એનો આ પ્રભાવ છે. કોઈ શક્તિ વિશે નમઃ तुझने वो भाई केवा जय माताजी मित्रों केम छो बधा मजामां छो ने हूँ पण मजामां छुं અને તમે પણ મજામાં જ છો. તો આજે આપણા રાણપુરમાં સમૂહ લગ્ન છે. મોગલધામ રાણપુર કલ્પેશ ભુવા આયોજિત છે. તો આપણે ત્યાં જવાનું છે. તો બધું આપણે હું તમને બતાવીશ. ત્યાં મસ્ત મજાનું આયોજન છે સમૂહ લગ્નનું. 18 દીકરીઓના સમૂહ લગ્ન છે. તો ચાલો મિત્રો આપણે આગળ ત્યાં જઈને મળીએ. બધું આપણે હું તમને બતાવીશ. ચાલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સમૂહ લગ્નમાં. હવે અહીં પણ આપણે પહોંચીને જઈશું હવે અંદર. તમને બધી માહિતી બતાવીશ. ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ. જઈએ અંદર. ચાલો હવે આપણે જઈશું આની અંદર જ્યાં પરિણામ ચાલુ છે. આપણે જઈશું હવે આની અંદર.
ત્યાગી બોલ્યો રામચંદ્ર ભગવાન કી જ્યાં તો બોલો ભલામણા આઈ હા ભગુડા આમાં તમે હા ભગુડા વાળા મહંત શ્રી માત કી જય કલ્પેશભાઈ ભુવા તરકરા પધારો લાલ કી જય ભગવાન ખૂબ ખૂબ આપે, એમની સંપત્તિમાં વધારો કરે, દસે દિશાઓમાંથી રોજી આપે અને આવા સારા સારા એવા અમારા સાધુ સંતો અને ભૂદેવ તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ કે એમની લક્ષ્મી લેખે વપરાય છે. આ હા વસ્તુ છે. હા એ તો વિરલા હોય એનેથી જ આ બધી વાતો થાય. તો ખાસ ઈદનું તો ઠીક, પણ એમના મા બાપને અહીંથી અમારા પ્રણામ છે કે એ સંસ્કાર તમે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હા તો વાત એ હતી કે રાણપુરની ધર્મપ્રેમી જનતાને ખૂબ અમને જે આવકાર મળ્યો છે, हमारे आयोजन में जो તમે માન संपूर्ण पूजनीय हो, ऐसा हमारा परिवारजन हो, ऐसा समूहजन हो, भक्ति वातावरण हो, इसके साथ मंगल कामना ये दिव्य विवाह महोत्सव की सभी को और तमाम टीम को जो शाम काम करवा वाली है कल्पेश भाई ने साथ में रहवा वाला भुआओनी જે તમામ ટીમો છે એમાં સહयोग કરવા વાला, साथ देवा वाला, दान करवा वाला, क्योंकि दान की भी अपने आप में एक विधि है. तो आ कन्यादान जो समय है, कन्यादान से विशेष दान में गणाय છે. आया रक्तदान कैम्प છે એનો भी सेवा થઈ રહી છે. भोजन भंडार भी चाली રહ્યા છે. यज्ञ એટલે આ विवाह रूपी यज्ञ भी चाली રહ્યા છે. એમાં कन्यादान भी થઈ રહ્યા છે. એમાં सब लोगों ने खूब खूब साधुवाद. આ आयोजन में જે भाग ले છે, જે धर्म करे છે, એમાં सहयोग करे છે, એને भी भगवान की माता जी की खूब असीम कृपा बनी रहे. और भगवान श्री राघवेंद्र सरकार से मैं प्रार्थना करूंगा कि इनका कार्य मंगल व मंगल प्रतिवर्ष गतवाद खूब वृद्धि करे, समूह में खूब अच्छी पैठ बनावे, शुभ कार्य करे. इसी मंगल कामना के साथ अपनी वाणी को विराम, लेकिन 2 बार एक नाम संकीर्तन करके जय घोष करेंगे. बोलो मोगल मात की जयकार. तो ऐसा लगाए जैसे भोजन करके नहीं आए. जोरदार का जयकार लगाइए, जिस जयकार से हमारी यश कीर्ति प्रतिष्ठा बनी रहे. श्री रामचंद्र भगवान की, श्री हनुमान जी महाराज की, मोगल मात की, श्री रामदेव जी महाराज की, सब संत भगवान की जय. जय सीताराम. नमः पार्वती पते हर हर महादेव. हर बेनी पाए मेलो से काई सयारूनो साथ रे ए धुतारो अमने धूती रे गयो. आज એ દીકરીને ઉમરો છે પર્વત જેવો લાગશે, કારણ કે કહે છે કવિદાદ કે ધ્રુજારો આપ હવે જાન ગઈ, મારી જાનને લઈ હવે સુનો માંડવડો. આ દીકરી જેવી આ ઘર છોડીને જાય છે, આ માંડવો છે સ્મશાન જેવું બની જાય છે. એટલા માટે હરેક પરિવારની હરેક દીકરીઓને કહેવાનું કે બેટા તમારા જે આય મા બાપ હતા એમ તમારા સાસુ સસરાને માતા પિતા માનજો. અને હરેક સાસુમાને પણ વિનંતી કરવાની કે તમારી સાસુમાએ તમને ઘણા હેરાન કર્યા છે, પણ આ પણ કોકની દીકરી છે અને તમે પણ કોકની દીકરી છો. આમ દીકરીનું જતન કરી અને ખૂબ સાચવજો અને તમારું ઘર પરિવાર રામમય રામ પરિવાર બને એ ભાવ સાથે
હરેક ઘરની અંદર નવદંપતિ સુખી થાય એ ભાવ સાથે મારી વાણીને વિરામ આપું. એકવાર ભગવાનનો જય જયકાર કરીએ. બોલીએ રુદ્રેશ્વર મહાદેવ કી જય. આય શ્રી મોગલ માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. 500 રૂપિયા મથુરભાઈ સૌજીભાઈ. તો ઘણી મોટી શક્તિઓ જોઈ છે પાછળ. તો ભગવાનની કૃપા છે, શક્તિ છે અને એનો આ પ્રભાવ છે. તો એ શક્તિ વિશે નમઃ શિવાભ્યામ નગેન્દ્રકન્યા વૃષકે હાથ કરું ન્યાયા કબરા ધામથી ગણપતિ એવા બાપુ વધારી રહ્યા છે ત્યારે વાહ વાહ આ બધાને નમ્ર વિનંતી કરું છું બધા તમારો પ્રથમ એ વખતે આયોજન હતું તો કુદરતી બધાનો એકમત થયો ને એમ કે ભાઈ આપણે મોગલ ખબરાઓને માને આમંત્રણ આપી અને ભાવ લઈને આવેલા અને અમારું આમંત્રણ સ્વીકારેલું પણ અને આવીને જોકે અત્યારના જે ગાદીપતિ નાના બાપુ છે એ બોલતા નથી પણ ઊંડા હૃદયના ભાવથી આશીર્વાદ બહુ આપે છે. ઊંડા હૃદયના ભાવથી બહુ ભોળા છે અને ક્યારે માં મોગલે ચાંદલો કર્યો હોય ગાદી ઉપર જેવા તેવા વિલ્લાનું અહીંયા બેહવું તો સતની ગાદી છે. અમે તો અહીંયા દર્શન કરી આવ્યા છીએ અવારનવાર પણ ઊંડા હૃદયના ભાવથી નાના બાપુ તરફથી હું 18 જોડલાને ફરી
કે માં ભગવતી મોગલ એમને ખૂબ બુદ્ધિ આપે, માં ભગવતી મોગલ ખૂબ એમને શક્તિ આપે, એમનું ધનધાન્ય, એમનું આયુષ્ય, એમની કીર્તિ, એમનું આરોગ્ય, એમની શાંતિ, જે શાંતિ નામનું તત્વ છે, મેં કીધું ને કે અમારા ઋષિ મુનિઓ કોઈ પણ મંત્રનું વિરાપન થાય એટલે 3 વાર ઓમ શાંતિ 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 જે છે ને ઈ શાંતિમાં મોગલ આપે. લો, બહુ મહત્વની શાંતિ છે. ખાલી ફોર્માલિટી કરી કોઈનો ફોન આવે હા શાંતિ, ઈ શાંતિ નહીં, શાંતિને તમે સમજ્યા જ નથી. માના હૃદયમાંથી આવે છે ઈ, અને માની કૃપા હોય તો શાંતિથી રહી શકો છો. એટલે નાના બાપુ તરફથી ઊંડા હૃદયના ભાવથી હું એમના વતી બોલી અને ખૂબ તમને આશીર્વાદ મેં આજે કીધા ને, તમારા વંશની વૃદ્ધિ થાય, તમારું આરોગ્ય જળવાય અને ખૂબ ખૂબ મા મોગલ તમને સુખી રાખે. અને નાના બાપુ તરફથી એમને મને નથી કીધું પણ હું એમના તરફથી એમનો એવો એક સંકલ્પ છે, તો હું તમને કહું છું એક મત રાખજો તો તમે જીતી જશો. બંને માણસ એક મત રાખજો. આ મોગલના આશીર્વાદ છે નાના બાપુ તરફથી. કોઈ દિવસમાં ભગવતી કાંઈ નહીં ઘટવા દે. સાધુ સંતો બ્રાહ્મણો બધા વતી અમારા આશીર્વાદ છે. અને મોટા બાપુના આશીર્વાદથી આ બીજો અમે સમૂહ લગ્ન ઉત્સવ આપણે એક સમાપન તરીકે જઈ રહ્યા છીએ. તો આ સેલ ઉર્જા જે કઈ છે એ મોટા બાપુની, આ જે કઈ તમે જોવો છો ને બસ એ આશીર્વાદ છે. તો એવા ઊંડા હૃદયના ભાવથી ફરી બાપુ વતી હું ખૂબ ખૂબ 18 જોડલાને ખૂબ આશીર્વાદ. કરોડનો માલિક છું અને હું કન્યાદાન કરું. અને જ્યાં આ સંતો આવ્યા બધા એ એકય નું આવ્યો. પેલા 50,000 કરોડ હોય ને તો આ વિલ્લાઓ આવે નહીં. એવા વિલ્લાઓ છે. પોતે ઋષિપુત્ર છે ચારણ, અને જેમ અમે બ્રહ્મપુત્ર છીએ એમ પણ એક ઋષિપુત્ર છે. ઋષિ પરંપરાનો આ દેશ છે. તો આ ખૂબ ઊંડા હૃદયના ભાવથી નાના બાપુ તરફથી હું ખૂબ અને અમે સાધુ સંતો બ્રાહ્મણો અને નાના બાપુ તરફથી ખૂબ આશીર્વાદ. ખૂબ સુખી થાવ અને ખૂબ માં ભગવતી 10 દિશાઓમાંથી તમારી રક્ષા કરે અને 4 દિશાઓમાંથી તમને રોજી આપે એવા આશીર્વાદ સાથે બોલીએ મોગલ માતા કી જય, ભારત માતા કી જય, ગૌ માતા કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. 200 રૂપિયા